ગામને ખબર પડી રહી છે કે શનો રે ને એક નંબરનો જુઠ્ઠો અને એક નંબરનો બુઠ્ઠો છે. પૈસાનો વ્યવહાર કે શેના હંગાથી કદી કરાય નહીં. આખા ગામને ખબર પડી જશે એટલે અમુક કોઈ રૂપિયો હાલતું નહીં. પૈસા તો ગમે ત્યાંથી લાવવા પડશે કે પૈસા વગર તો જીવન ના જાય. અને મારે એવું થાય છે ને જેના પાસેથી લાવશું ને મારું બેટું ખિસ્સામાં પૈસા વધતાય નહીં કે વ્યવહાર હચવાતો નહીં કે કોઈનો વાયદો હચવાતો નહીં. ગમે તે કોકનો બાટલીમાં ઉતારવો તો પડશે જ. તો ગામમાં બહુ હોશિયાર થઈ જશે. આમ કના ઘેર જવું ના હોય ને તો હું મોરવાઈ તો થયો છું. ગલબા છોકરાને હગું તો કરાવ્યું છે પણ આમ શી રીતને ગલબા પાન પૈસા માગવા અને ગલબો રહ્યો ને એ રે પાછો પૈસા જલ્દી તો હાલે એવો નહીં પણ ગમે તે કોઈક બુદ્ધિ તો વાપરવી પડશે. ના ના લાય આજ તો ઓટો તો મારો જ છે ગલબાજીના ઘેર નહીં ને 2-3 હજારનો મેર પડી જાય તો ઘેર તો શું લે ગલબાજી ઓહો ચના જાઓ શરમ આપી જો આટલી ઉંમરે ડોશી નહીં કે અરે ડોશી નહીં તે આવું કરાય ખરું? હા અલ્યા આમાં શું પેલું એ છે પેલું ધરતીનું ધન છે. ધન વાત સાચી પણ જોન આવતા જતા રસ્તા ઉપર ત્યાં ગલબોજી શું કરે છે આટલી ઉંમરે? અલ્યા મારા ઘરની પેશો કરવા જ પડી કે આમાં શું છે? મને કોઈ શરમ નહીં આવતી. મેળા તો ભરી નાખીએ દઉં કેળામાં. પણ શું રૂપિયા થોડા છે એક માણસ રાખો કે માણસ મરી રાખે તો તે જમ જમ કરીને પાર પાડ્યું તું. મારા ઓછા પૈસા લઈ જોય તમે ભૂલી તો જ્યાં ગલબાજી હો શું ભૂલી ગયા છીએ? હગું નતું થયું ને છોકરાનું એટલે 3 રીયો કાઢતા હતા લોકો ના ઘેર કે મારા છોકરાને શોખ હંધાવો આ હંધાયું ને તમે તો ઘર હમલામણો જ નહીં કરતા. સારું કર્યું ને સારું તો કર્યું છે પણ ઘેર તો આવવું પડે કે એના ભાઈ કોમ વગર ઘેર હું લેવા આવું કે કોમ હોય તો હું આવું ઘેર પાછો. એવું ના હોય ચા પાણી તો કરાય. આમાં સ્પેશિયલ ચા પાણી કરવા માટે નકર છોકરો માથે પહોંચ્યો તો કોઈ હમું નતું. એ વાત તો આજે ભગવાન તમારા હાથે બહુ સારું કરે તે મારા તો ગમમાં સારું જ કર્યું છે. તમારું કને કીધું કે ખરાબ કર્યું છે? સારું જ કર્યું છે ને હાવ ના સારું જ કર્યું તમે. અને મને તો કોકનું છોકરું કુંવારું રહે ને એ મને ના પોહાય. બોલા છો ગમે તે હું તો હંધાઈ જ દઉં. આપણે કોઈના પર રીહ ના રાખીએ. બોલા છો એમાં તમારા છોકરા કમ્પ્લેટ નહીં પહેણી ગયા તમારે શું એમાં ખોટું ના બોલે. ભગવાન ને હું બીજો હમું જોઉં છું ને એટલે મારા હમું ખાલી એક જ વાતનું દુઃખ છે પણ એ તો હેડ્યું જાય. આનું દુઃખ તો ક્યાં મારાથી થાય એવું હતો કરશું. ના એ તો અમે કોકને આપણું દુઃખ ના કહેવાય ને. થાય એવું તો તમે કઈ નાખો પણ થાય એવું નહીં એટલે મારા ના કહેવાય. હું છે બીજું શાંતિ? બસ શાંતિ. બાયતર તો ચકાચક કરી દીધું. હા હળક ના એક દળ વેવાઈ નહીં ઓટો મારીએ વેવાઈ નહીં હા જીએ એકદાર હું થોડું કોમ છે ને ખેતીનું એ પટાઈ દઉં. કશો વાંધો નહીં પાલીને બેઠો છું. આ ડોશી જપ્પા દેતી નહીં. હું છે હું ઘેરથી નીકળ્યો તાનું મારે કેવું ના પડે ભેજ બીમાર છે. અમે ડોક્ટર તો બોલાવું પૈસા શોધી લાવીને આલે પણ પેલા કેવું તો હતું કે ગામમાંથી 2-3 હજાર રૂપિયા લાવીને ના મેળવત. વધારે બીમાર છે. આમાં લ્યો પૂરી વચ્ચે ઉપાડી થઈ છે. હા હેર ગામમાં શોખ જઉં છું કોકના પાન માગું છું 2-3 હજાર રૂપિયા પછી ડોક્ટર બોલાવીએ છીએ અને પૈસા ના મળે ને તો ડોક્ટર નહીં બોલાવો વાંધો નહીં તો હોશ થઈ જાય. શું કરવાનું કે મને એક ખબર છે કે પૈસા ઘરમાં જોઉં પણ ના હોય છોથી લાવું. હા તો ગામમાં જઉં છું ગમે તેના પાન 2-3 હજાર રૂપિયા લાવું પાછું ડોક્ટરને ફોન કરજે. પહેલા કરતી ના નકર ડોક્ટર અંજી સડાલી દે હા અને ફટ દઈને રોકડા પૈસા માગશે. મને લા બાકી છે. સારું યાર જઉં છું લ્યો આમાં થીન શોખ ફરવાનું એકરું છું ના હોય આઈને ડખા પર બીમાર પડી ડોશી મારે રહી ને એક નંબર બુઠ્ઠી છે ગોડા જેવી છે. ભેંસ મોદી હોય તો આગલા દારમાં કેવું ના પડે કા ભેંસ બીમાર છે કાલ ડોક્ટર બોલાવજો. અમે ડોક્ટરે બોલાવું પણ હવે પૈસા રોકડા માગે અત્યારે ગામમાં જોઈ કોકના પહાણ પૈસા માજો તાનું પાછું ડોક્ટર નું ફોન કરાય કે યાર ડોશી ને
પછી ખબર પડી હોય તો ભેંસ અશુભ બીમાર પડી હોય તો ડોશી જતી મારી કેતો કેમ લે સાર કોઈ ના ખાતી હોય તો ખબર ના પડે કે આ ભેંસ બીમાર છે એવું અને એમાં ભલા આદમી પૈસાનું કઈ ટેન્શન લ્યો છો કેટલા પૈસા તો 2000 3000 આ કે વધારે બીમાર છે નહીં બાટલા છે દવા કરાવી પડે જો અત્યારે ભેંસને આ ઉનાળો ચાલે છે ના હોય તો દવા કરાઈ ગયો અને પછી ભેંસ મજબૂત છે અને નહીં જતું રહે તો લાખનો ખાડો પડે લેબડી હા? ઓહો તો દવા કરાવી પડે પણ મારા ગામમાં તો જવું પડશે કે શું કરવા દઉં ગામમાં પૈસા તો ઘણા ભાઈ લાવવા પડશે કે અને ભલા આદમી તમે કના ઘેર બેઠા છો તમારા અને પૈસાની વાત કરો છો તમે મારું 1 કરોડનું કામ કર્યું છે મારા છોકરાને કોઈ હગું નતું કરાવતું અને તમે હગું કરે છે. અને મારા માટે 2-3 હજાર રૂપિયા મારા નામ કોઈ યાર, એ વાત મારા કરો. કોઈ નહીં કે હું ના મકોય અમે શાણે કામમાં આવશું તમારા અને તૈતાર 2000 લેવા છે 3000 લેવા છે તમે માગો ખાલી અમે ડોશી કહેતી હતી બીમાર વધારે છે એટલે આ તો બિલ વધારે બને કશો વાંધો નહીં લ્યો એ 3000 રાખો આ કાલે ઝાર ભરાઈ દીધી હા તાણે લ્યો 3000 રાખો મારા અને આ- હમણાંથી ગલબાજી એવું થયું છે ને એક ખોદું છું અને તે તૂટ્યું અને તમે મારી વાત સાંભળો પૈસાની ચિંતા કરશો નહીં અને વધારે જરૂર પડે ને હમ. લઈ જજો તું અડધી રાતે મારા બાયનું ખખડાવજો ના ના અડધી રાતે ઉપર ખખરાવું તાણે પછી યાર તારાયણ માજી હા અને મેં કમમાં અત્યારે નહીં આવીએ. જી આઈએ હો ચિંતા કરશો ને. અને મેં કહી દીધું છે કે વેવાઈ આવો તો તમે દીવો લઈને હોકવા ને કરશો ને તોય ગલબાજી જેવો વેવાઈ નહીં મારા અને અને આપણે- વખોણ કરતા હતા. નાખી ગલબોજી રહે ને મોણસ હા રાખી આપણે જે પોત પછી મોણસ લઈને જાય હોય ને તો કે મોણસ ગભરાયો ને હા. હું તો બિલકુલ ગભરાયો હા, નહીં યાર. પોત નહીં આખું ગોમ લઈને આવ્યો છું. અને આપણા ઘેરથી જો કાટલા કદી ઉભા જ તો અહીંથી. ના ના એ તો હોય છે? ખોટું ના બોલાય તારે ગલબા, પછી? ખોટું ના મારે બોલાય ખાલી આટલી જ ખોમી હતી આ છોકરાને છો નતું થતું એટલું જ હું શેમ બીજાની નાન થાય હા એટલા તો કહું છું મને તાણી. ખબર છે ઓય છોડી રહી ને એ સુખ બાળી જો તો બસ, સુખ બસ. અને અને છોકરો સુખ તારો થાય. રે ગામમાં કોઈ આગુ પાછું કોઈનું કરતો અને નહીં મારા છોકરાને કોઈ વ્યસન ખરું વ્યસન ખરું કોઈ ના ના વાત તો ટાઈમે શું કોમે જાય ને ટાઈમે ઘેર આવે રસ્તામાં કોઈ બીજી મગજ મારી ને તારું દમણ નહીં દબણ તો રાખવું જ ના પડે ના રાખવું જ પડે જમણો એવો ચાલુ હે હું છોકરાને કહું હોય બેહી રહે તો ઈ જ બેહી રહે ના ના પર મારા પાછું બીજા છોકરાને જેવું હમું બોલે ના કદી કોઈ નહીં ના આ ના કદી બોલે મને આમાં મારે શમશે સેના ભા હા, હા, તમે- ભા સિવાય તો બોલતો નહીં સંસ્કાર જ એવા આલ્યા છે અને આલવાત જોવું તાણી બધી હાલ હેર હું નેકરું હાર જો, હા. ડોક્ટર નો ફોન અને કરું તઈ તાર ભેંસ હરખી દવા કરાવજો ના ના થઈ શું જાય કીધું? થઈ જાય જો હાલો. અત્યારે તો ડોક્ટર દવા કરી નહીં કુફી થઈ નહીં હા તાત્કાલિક હા હાલ. જરૂર પડે તો તઈ તારે આવજો વાંધો નહીં શું કીધું હાલ. આ શનાભાઈ આટલું બધું કામ કર્યું હોય અને મારામાં 2-3 હજાર રૂપિયા જતા રહ્યું તો શું ફેર પડશે અને પાછા નહીં આલે તો મને કોઈ ચિંતા નહીં અત્યારે 50-50 હજાર રૂપિયા આલે છે તો કોઈ હગો કરાવતા નહીં અને આ માણસ લગી જાય સ્વાર્થ નહીં નો અને હગું કરાવી દીધું છે ઈ હોય આપણું કામ કાઢ્યું એટલે એવાનું કામ કાઢવું પડે અને પૈસા આલશી જાણે મળશી તાણે આલશી આપણો કોઈ પૈસા માટે મરી જવાનું નહીં એક તો ડોશીના ધજ્જોમાંથી જ પાર નહીં આવતો ગળીમાંથી તૈયાર થઈને હેડું છું ને એટલે કી ના હોય ને તો પેલું પૂરેટું સારવાર ઢેલજો તે પાછો પૂરેટું સારવાર ઢેલ કી ના હોય ને તો ભેંસો પડી દે પછી કીધો તે ભેંસો પડી આવ્યો આ એના કંટાળો છે ચોક મારા જવાનું હોય ને તો આ ટોપો ધીનો બતાવે છે અને એક તો પેલા રાતે ગલબોભાઈ કહીને ગયા છે કે વહેલા આવજો નક્કી પછી પડ્યા રહો ઘેર અમે હું કરું મોડું તો થઈ ગયું હા ગલબોભાઈ તો બેઠા છે ચાલો હા. રાતે તો બૂમો પાડતા હતા કે વહેલા આવજો આ દાડો છે ને માથા સડો ને એટલે મારે એકલાને જવાનું છે ચમ આપણે બેને જવાનું છે ચમ મોરભાઈ ચાનો પૈસા થઈ ચમ આયા નહીં હજી એ હવે તાણી જીએ કે તે પછી તમે મારે એકલા જવાનું હોત તો હમણાં હાલ તને લઈને હેડોત તે પછી સમાચાર મેકલાયા કે નહીં મેકલાયા મોકલાયા છે આવશી આ તો પછી મેકલાયા હોય તો હેડો તમે કારધાર થઈને આવો છો કાળઝાર થઈ નહીં આવતો ઘેર એક બાજુ ડોશીનો ત્રાસ છે યાર ડોશીનો ત્રાસ મારા ઉપર કાઢવાનો તમારા ઉપર નહીં કાઢતો મથીને તૈયાર થઈને હેડો. આખી જિંદગી થી ડોશી તમને બોલતી આવી છે અને આમાં હું નવી બોલો તો ભલે બોલો તાણે પણ પછી? મથીને તૈયાર થઈને હેડું જ ગલબાભાઈ એટલે પાછું કોક ટોપું બતાવ કાયમ ની ટેવ જ છે તમારી ડોશીની હું જ નહીં ઓળખતો શોખ જવાન થાય એટલે કોક ના કોક ટપુ આ બતાવે પાછું મોડું નહીં કરું બપોરે આવીને પાછું મારા પોણી વાળવા છે પેલા ઓળ હા. પલાળવા ઉતાવળ ના કરતો ઈકન આ ઉતાવળ નહીં કરતો કોમ હોય તો ઘેર રહે. એટલે આપણે તો ખાલી ઈકન જઈને પાછું જ આવવાનું છે કે રોટલા ખાવાનું છે તો રોટલા ટાઈમે ખાઈને આવવાનું છે તો
હા એ તો વાંધો નહીં પછી ઈ જઈને એવું ના કહેતો કે મારે હેડવું છે ઉતાવળ છે હા તો નવું બસ. સગું છે એમ નહીં હોય તી હેડો તાણી કણ પોકો કે અલ્યા પેલા આયા નહીં ના હોય તો હેડ ઈ થઈને ઘેર થઈને નીકળી હોવાના ઈથેન ઘેર છે. પેલા ભાઈના ઘેર થઈને ડાયરેક્ટ ગામમાંથી રિક્ષા કરવાની છે કોઈ બસમાં નહીં જવાનું હા એ જીએ તો છે સાધન તે તો હેડજે. કરવું પડે કે. હા હેડજો હળો પેલા બધા હગું નક્કી કરીને આવીએ તો પછી વિવાહ ઉડ કરવાના છે કે પોર કરવાના આરામ કરવાના છે આવા ગરમીના વિવાહ નહીં કરવા આપડે છે એટલે છે ને, અને હું તો અમે શું આવ્યું સતી વિવાહ થઈ લે આમ તો કીધું આ પણ નાળો પત્તા કરી નાખો તો એટલે સારું. પટ્યું હું પટ્ટા હું પટ્ટી જવું નાળો નહીં. તો આમાં શું આવ્યું એમ નહીં હાલ તારા પાન સગવડ હોય ને તો હું તો કહું છું આ હાલ કેમ વેવાઈ ના 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 જજે તું તાર. મારા કારણ વિવેક કહેતો ખરા ને શિયાળામાં વિવાહ કરવાના છે તો ભાઈ તમને તો લગીને બુદ્ધિ પોકતી નહીં યાર તારા તમે મંડ્યા છો કે શિયાળામાં કરવા છે વિવાહ શિયાળામાં કરવા છે શિયાળામાં આવ્યું કોમ પોક તો પછી વિવાહ ના થાય તો શેઠ આવતા ઉનાળા સુધી વાત નહીં જોવાની અરે કોઈ કોમ ના પોક અને આ તમે શિયાળો કરીને મરી જશો ને હા. આ તો હગું 12 મહિના થાય રહ્યો જો કોઈક ભેડો મારી ગયો ને તો કુવારો છોકરો હોય તમારો અને આપણું આમાં- કામ તો રહ્યું ને ખરાબમાં ખરાબ હોય તો આપણું મને કામ. ખબર છે કોઈ ને તું ભેડા- ભેડા મારવામાં તો માસ્ટર છે માસ્ટર મને ખબર છે આ તો શનુભાઈ હોય તો આપણા છોકરા મારા છોકરાને હગું તારે થાય પછી સમજો કે હું તો કહું છું યાર વેવાઈ તૈયાર હોય ને તો 10 દાડા કી તો 10 દાડા બધા પોકી વળશું એવું હોય તો કંકોત્રીઓ લઈને હું રૂબરૂ ફર્યો હા, ચિંતા નહીં રૂબાઈ. કરવાની. અમે એવા તૈયાર છો તો મારે તો કાલ સવારે જ મુહૂર્ત કઢાઈ દઉં બસ તને તારા ચિંતા નહીં હા, કરવાની તારા પડખા હું બેઠો છું લે જલ્દી સનાભાઈ ની છીએ અરે ઈ છો જોઈ છે પેલા રહેતો ઈવાનું તો ઠેકાણું છે કે નહીં સનાભાઈ તમાર તો તમે ખરા માણસ છો રાતે આયા એટલે એવું કહેતા હતા સવારે બે ભાઈ તૈયાર થઈને આવી જજો તૈયાર થઈને ઘેર જા તો ઘેર ડોસી કે તો દીવા ભરવા જાય છે અને હોય આવીને બેસી રહ્યા છો મને લકીને ફોન તો નહીં અને પાછા તમે કહે તમે તો આવતા નહીં હું આવે કને ફોન નહીં તમને એમાં ફોન નહીં હોય અરે રાતે અહીં કઈ જોઈશું હા તો બધું નતું કીધું રાતે પણ મારા ગલબાજી કુકરીનું હોવાનું મળતું જ નહીં કયો ચમ પાછું હું ડખો પડે તમારે રાતે આવીને તમને કહી ગયો ને તને મારા પાણ 2000 રૂપિયા હતા હા પણ હવામાં ઉઠ્યો ને એવો ટ્રેક્ટર વાળો આવ્યો તે- તારા કુકરાણી કરી કે 2000 રૂપિયા આલશો તો પેલા હેતરમાં શેરા અને કે પેલા વાગશે હા, એ તો વાત સાચી જ ડોશી છે. બકરી કે જવાનું પડી મેલો એ 2000 રૂપિયા ટ્રેક્ટર વાળા ના લો કુવામાં શત કે વાળામાં આવશે હા, કા એ તો વાત સાચી હે 2000 ને આલે હતા હું હલવાડો ડોશી બકરી કે ગમે તે થાય ઈ કપા ઉગાડજો બધા ટ્રેક્ટર ફેવરજો રૂપિયા કેટલા થાય ના હોય તો કી હાડ મહિનો બેહતા બેહતા એક આખલું લઈ આવો બસ જુલાબુ છે અમે ગલબાજી મારું અત્યારે મગજ કોમ હાલતું નહીં ખીચામ પાયલી નહીં કોનોય નહીં અને આ ડોશી રીહોણી છે કે ગમે તે થાય આખલું લઈ આવો અમે શું કરવાનું કે એક બાજુ આખલું લાવવું કે તમારે હંગાતી આપવું ખીચામ તો પૈસા છે નહીં જે જોતું હોય ને છાના ભાઈ એ તો જોવા જ બધાને પોકાય પણ મારી ડોશી ના પોકાય મને છે ખબર નહીં કાયમ છે તમારા હવે ડોશી મારે કના પગ દબાવવા જવું અત્યારે કયો પગ દબાવવાની કોઈ જરૂર નહીં કેટલા ખૂટી થી જો બધા ખોટું જ છે હવે આખલું કેટલાનું અત્યારે જાનવર ગમે તે જીએ વેપાર થાય એટલે સિલો પૈસા માંગે હા, એ તો વાત સાચી બાકી કોઈ હાલે જાનવર અત્યારે કોઈ વિશ્વાસ રાખતું નહીં જાનવર નો કે કોઈ સાધન નો કોઈ પૈસા રોકડા હોય તો વાત કરો તે કેટલા પૈસા ની નાના જરૂર ચોકથી વેચવા તો લેવા જ છે પણ આટલું લાગતું છે. આબરૂ થાય ગામમાં વાતો થાય તમારી ઈશાના બી વેચવા લીધા અને તમને ખબર છે ને આપણા ગામમાં આવડી વાતો અને આવડી કરી છે એટલે વેચવો તો લેતા જ ના તમારે જરૂર હોય તો હું આલું નહીંતર મને વિવાહ કરી અમે ગલબાજી તમારા પાસે છે રીતના માગો મોરી લાવ્યો છું એ હજી આલ્યા નહીં માજા હું માજા તમારા પાસે તમે માજા ભલા નહીં છે, પણ વાત મારા કરો મગજ તો. નહીં ને કે એક કામ કરો. ધર્મમાં તમારે કરવાનું જવું લે તમે આ ચાલ, બે જણ આવું ગોળ ગોળ ગુંથો છો ને. અલ્યા ગોળ ગોળ નહીં ગુંથાના, આ વાત શું છે? કોને છે બતાવે છે તારા ભાઈ ને હા તમે ગલબા તો ગરીબ અલ્યા આ છોકરો મારા પહેરાવાનો છે, ઉતાવળ શાંતિ રાખજે. એની વાત નહીં જવાનું છે કે નહીં જવાનું એમ કે છો મને પેલા ઓવાનો પેલા વળ પડવા દે કે એક કામ કરો 10,000 મારા પાસે પડ્યા છે. ના હોય તેરા લઈ જાઓ. કશો હતી કોઈક સંબંધી હોય તો બાકી મેલે અલ્યો એ પણ આખલું લઈ આવું છે લેવું જ પડે કર. અને વેવેની ચિંતા કરશો ને એ નહીં જઈએ ને તો કોઈ ફરી નહીં જાય હા, એ વાત તમે છો, મને વિશ્વાસ છે. હું એમ થઈને જ નીકળું છું અને એવું લાગશે ને ટાઈમ મળશે ને તો વેવાઈને સમાચાર આલશું કે 2-3 દાડો શેરી આવીએ છીએ તાર તાર પેશલ જજો, તમારું કોમ પટે કે ના પટે થોડો ટાઈમ કાઢીને જજો અને વેવાઈને દબાઈને કહેજો કે વિવાહ હું કરવાના જ છે અને આ 10 દાડા મુહૂર્ત ધોવરાઈને કરી જ દઈએ. હજી આપણા જોડે ટાઈમ છે, હજી કોઈ વરસાદ આવે એવું થયું નહીં.
પકડો એટલે વિવાહ તો કરી જ નાખવાના છે કઈ નાખવા છે લોબુ હકું રાખવું નહીં હા? અત્યારે તમને ખબર છે ના 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 ફરે અરે તમે નહીં કેતા ના ફરે વેવાય ના ફરે પણ આપણા ગામમાં માણસો જેવા પડ્યા છે વાત તો તી ગલબા સાચી કરી હો બાબો ટાઈમ ખેંચે અને આપણે બે વેવાઈ કમ્પ્લીટ હોય પણ કોક મમરો મેલી જાય હા, કોક હા. પાન બમ ફોડી જાય તારે. તો શેત આયેલું બે રહી જાય તે પણ ના ના લોબુ નહીં ખેંચવું હા હજી 15 દાડા તો હા એટલે કહું છું 15 દાડા તો અત્યારે બધું પૂરું થઈ જાય અને આપડે કોઈ લેવા દેવા ને બધું તૈયાર કરેલું જ છે અને એક દાગીના બાગીના મુરત બધું જોડાઈ દે દાગીના કમ્પ્લીટ છે હા, તારે ખાલી પછી. સીધું જ લાવવું છે હા. સીધું લાવતું છે 15 દાડા અને અમે બે થાય ભાઈ છીએ. અમારે જ્યાં નહીં બપોરે સીધું લઈને આયા નહીં સનાભાઈ તમે તાર કહી દો 10 દાડામાં કીધો 10 દાડામાં તૈયાર છીએ તાણે યાર, તૈયારીઓ જ છે. અમે બે ભાઈ તો તૈયાર જ છીએ. પૈસા વાંધો નહીં અમારે વેવાઈને હું જાઉં છું ના તો- ક્યાર બંધી તૈયાર થઈ જાઓ આવું હું સમજાય કે ના આવું. તમારે આવવાની જરૂર નહીં હું જો એટલે હા એકી દમ ઈવાના ઘેર જવું નહીં આ. પછી મુરત જોરા જવું જ પડશે કા કશો વાંધો નહીં. વારાઘડીએ રહ્યો કાઢવી તમે ટાઈમ લઈને જજો પાછા હો. હું પેલા આખલું હોકું અને સીધું આખલું જડી જાય ને સીધું વેવાઈ હા, નહીં હા. હા શું કીધું આ શાંતિથી ઘેર જાઓ જોયું સેવા ખટપટી હશે જનુભાઈ ખરા, મારવાઈ ખરા. આવો તો યાર શેનો? ના કીધું કે 10 લાખ તૈયાર કરાવી દઉં તો તારે ક્યાં બધીને તૈયાર કરી દો એ તો અને વાત આપણે સાચી. તૈયારીઓ કરીએ આમાં આપણે તો તૈયારીઓ કરવાની જ છે કે અને પણ બાપા. આને રાતે સમાચાર આલે ને તરત ના હોય ને તો તારીખ નક્કી કરી દે તારીખ નક્કી કરી હા. સપાવા આલી દે તરત. હાય. હા થવાય હો મોરવે થવાય હો આ ગલબો રહ્યો ને એ મોરો હાથમાં આવી ગયો છે એટલે હમણાં ખંચેરી જ લેવો છે વિવાહ તો પોર કરીશું પણ ગલબાનો બહુ ઉતાવળ છે છોકરો પહેણાવવાની એટલે જો છોકરો પહેણી જાય ને તો મારા મોરો જરતો બંધ થઈ જાય એટલે ગમે તે એક નાકું ફિટ તો કરવું જ પડશે 12 મહિના હમણાં થોડું ખેંચાય ને તો થોડા ઘણા મારે પૈસા લેવા થાય નકો આમ તો પાછા પૈસા ના લીધો એકબીજાને વેવાઈને પાછા ભેગા થઈ જાય એકબીજાને લગ્ન થઈ જાય તો પછી મારી કોઈ ગણતરી ના રે મરવાય ને એટલે હમણાં ખેંચવું છે એટલે ના હોય તો વિચાર એવો કર્યો છે કે ભગા વેવાઈને આવી જાઉં અને એવું કેવું છે કે વિવાહ કરવાનો હમણાં મોડી વાળો પોડની વાત પોત ભગવજી તો ઘેર જ છે ભગાજે ઓહો ચનાજી આવો મોરભાઈ આવો 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 બેહો બેહો, બેહો મજામાં છો કા હા મજામાં શું બેઠો બેઠો વિચાર કરતો હતો કે નવી સીઝન ની ખેતીમાં હું લેટ નહીં પડું કીધું પાલી ગયા હા પાલી ગયો નવરો વાતે? થઈ ગયો બધી વાતે પાલી ગયો છું હું તમારી જ વાટ જોઈને બેહી રહ્યો તો કીધું પેલા વેવાઈ ગોદડું ઓઢીને હુઈ જશે તે નાવે તો ઉઠાડો હું કરવાનું છે કે આવું પાલી ગયું વિવાહ વિવાહ તમે ચાર તો સુધી બેહી રહો ભગાજી એટલા માટે જ તમારા ઘેર આવ્યો છું હવે ઉઠી એવું નહીં લાગતું બે ભાઈ ઓહો કેમ અમે ઈવોને એવું થયું છે ઈવોને બુનના વિવાહ છે ને કે ટેકો ઈ કહી નાખ્યો છે એટલે કે તમે સમાચાર હાલતા આવો ભગાજી તો ઊનનું વર તો હુઈ જ જો કાઠું લાયા તા તમે તો મેં તો હું તો full- કીધું તું કે ટેકો હું કરું પણ કે બધા તો તમે પૈસા જોતી કાઢી શકો હું તો ફૂલ તૈયારીઓ કરી હતી બધું વાળું કરીને મેળ દીધું છે દાગીના. અમારી તૈયારીઓ છે પણ હમારે વેવાઈની તૈયારીઓ ના હોય એટલે બે બીજા એકબીજા તૈયારીઓ હોય ને તો મજા આવે એ વાત તમારી સાચી છે તે ના પાડે છે ના પાડે છે મેં ઘણું કીધું પછી શાણે કીધું તારે? પછી જોવું તો ક્યાં કે નાખી દાગીના ને બધું લાવવાનું નહીં ના, ના. વાત તો સાચી કરી એ બધું જોવો તો ખરું કે સગવડ ઘરમાં ખોવાય તાણે આગળ ડગલું ભરાય કે તે પછી શાણે કીધું તાણે એ દિવાળી કહેતા હતા હે? ઓહો. મારું ઓળશું દિવાળી એવું હતું વાતાવરણ આરામ કરી દે હું ઓહો, પછી એટલું બધું લોબેટ ના રખાય આટલું બધું લોબું ના ખેંચાય હગું હા? હગા. તાણે એક કામ કરો હળો આવું નારામ ના પાડે છે ને તો પછી શિયાળામાં પાકું કરવાનું કયો કે શિયાળામાં ગમે તે થાય લગ્ન કરી નાખવો પડશે એટલા પૈસા થઈ જાય ને ભાઈ પાહા કેમ ના થાય આખી કપાવાની સીઝન જતી રહે ને હા એ વાત સાચી કરી બગાજી હો હે? કપા સીઝન પાકી જાય ને તો નકર- મને કપા તો ગણાવાયા છે હું તો હાલ તૈયાર જ છું મારા પાસે તો બધી સગવડ છે કાલ વિવો કરવો તો હું તો કરી નાખું પણ અમે બેસી ગયા છું પણ મુયા શું કરું કયો કોઈ વાંધો નહીં અમે દિવાળીના શું આ દાવા વધાર છે આ કશું. 4 મહિના જ્યાં નહીં કે ટેટા ફૂટ્યા નહીં કશો વાંધો નહીં પછી હાલો. તમારો ટેટો ફોડી નાખશે હારું પણ કે આ વખત દિવાળી રાખો તો દિવાળી જ રાખવાની ના, ના. લોબુ ખેંચવાનું નહીં એ તો હું છોકરાની- ધમકાયો છોકરોની ઉંમર થઈ જાય આ તો આપણી ઊંઘ ના, પોળ ના. કરે છે ને એમાં લોસા પડી જાય બધું જોવું પડે બગાજી મુયા સમજુ છું દુનિયા શું હારી જાવ અહીંથી હોય ભેડો મારે પછી હોય ભેડો મારે હા પણ આપડે ગમે જેવો ભેડો મારે પણ કોઈની વાતોમાં આપવાનું નહીં આપણે આ તમને કીધું હા કા આપણે આપણા રીતના હજેલા હોય ને તો સારું અને 2 વર્ષ મોડી હજવું પડે તારે મોંઘવારી કેટલી થઈ ગઈ આ તમે ના હજી બેસી ગયા તાણ પછી અમે ઈવન બુનના એવું ખર્ચો આવી ગયો મારે બધું તો ના પૂછાય કે ના ના એવું બધું ઊંડા આપણે ના ઉતરવાનું હોય અને પેલી ના તૈયારીઓ હોય ને બધાની તો મજા આવે ના 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 પોકી વળી એવા તો કોઈ આપણે વાંધો નહીં તમારે શક્તિ લાવવાના હશે ને તો લાવવા નહીં પડે
ના એવું તો નહીં, હું તો તૈયારી કરીને જ મેલી હતી, સગવડ કરીને જ મેલી હતી. કશો એવો પૈસા વાર કરી દો. આ 4 મહિના થતો કોઈ વાર નહીં થાય. 4 જ્યાં નહીં, બીજા 2 આયા નહીં, કે લે દિવાળી આવી નહીં. હું વળી તાને કીધું બધા હગા વાલે કહી દઉં કે ભાઈ લગન લેવાનો છે. અત્યારે સારું થયું હું આવી ગયો, ને કે તમે પાછા તૈયારીઓ કરો તો મોણો હલવાઈ જાય. સાચી વાત છે, આપણે કોઈ વેવાઈની આબરૂ નહીં કાઢવાની. હારે એક કામ કરો હળો તાને, 4 મહિના શેરડી બરોબર. એટલે હું કહી દઉં છું, રોટલા બનાવી દેવ. ના ના ખાવું નહીં. આટલા સમાચાર કેવા જાય તો સ્પેશિયલ સમાચાર હજી લઈને મારા ઘણું કોમ છે. હા. અમારે પેલા ફુઓ રે ને ઓહ. બની જવું છે. એક બરજુ હગવા નીકળ્યો છું. ઝાલા ફુવાની. ઓહો. હા ખરી વાત છે. આ બતાવો. 8 મહિનો બેઠો ઓહ. એટલે કીધું લાવી દઉં એક આખલું. ના ના બરોબર, શીરો બનાવું આમ તો. નહીં ખાવો. હા? તે રોટલા હે. એ હાર આવજો તાર. એ હારું. મારું ઓળખ્યું હવે તો પાણીમાં બેસી જા. આ મોરવાઈને કહેવા મોકલ્યા છે ને કે અમૂળ મેળ નહીં આવે એવો, કે ના હોય તો દિવાળી રાખો શિયાળામાં. સારું હેડો ભાઈ તાણે શિયાળામાં. અમે ઉનાળામાં શું છે, ગરમીના બધા કંટાળી જાય છે. આપણે એકલો વિવો હોય તો એ બને મોહનથાળ ખાવા થવા હમ નહીં. હેડો શિયાળામાં કરશું. હું હતો ને ગમે તે કરી અને વેવાઈ એક વેવાઈને બેહાડ તો દીધો હ. દિવાળીનું કીધું છે એમ. એટલે ગલબાજે હા કેમ કોશો હો ગો છો? કોઈ એ ઓર્ડર તો નહીં મેળવી ને? તમે તો બોલવાનું બધું સુધાર્યું પણ આ બોલી તમારી ના સુધર્યો. બોલા ને એ માણસ હારો. ના બોલાય બધું બોલી નાખ. શીલો નાખો છો જઈને આવ્યો. જઈને ઓવા. શું કીધું તે પછી તૈયાર તમારે થઈ જા. વેવાઈને આવીને બધા ફરીને આવ્યો પણ આખલું ના મળ્યું. આખલું ના મળ્યું અને ભાઈ ભેગા થયા સ્પેશિયલ પછી જોયું એના ઘેર તૈયાર થઈ જા. પાણી બેહી ગયા, પાણી બેહી ગયા, ઘણું પાણી? બધું કીધું ગલબોજી તૈયાર છે, વિવાહ કરવા જ પડશે. તે? એ માણસ ખરો ને કે હગા હું વાત કરું કે મારા જેવા તેવા વિવાહ નહીં કરવાના. મારા સોરીને દાગીના આલવાના છે. તમે તાર જમણવાર જસ કરવાનો છે. એટલે વિવાહ કી ખરા ને કોઈને ના કર્યા હોય ને એવા કરવાના છે. એટલે કે પૈસા મારા થોડા ભેગા થાય ને એટલે હું અમાર આલે ગમે તે કરી અને કે દિવાળી સુધી ખમી જો. દિવાળી સુધી ખમાય એવું નહીં. અને તમે કીએ ના અરે ગમે જેવા દાગીના હાલવા હોય તો પછી શિયા ના લો મેં કીધું મને શું સમજુ તું? મને ગધેડો સમજુ તું ગલબા? બધું કીધું ટેકો માગો તો ટેકો આલું. પછી ના તારે પછી પણ મને પાણી બેહી ગયો. આમ મારો જોરથી જઈને ઉભો ના કરાય કે તમે દિવાળી સુધી રાહ જોવી પડશે. હવે દિવાળીનો શો ટાઈમ વધારે છે. આ 4 સોમાહાના જ્યાં બીજા 2 મહિના જ્યાં એટલે દિવાળી ટેટા ફૂટવા મળશે. અમે ટેટા તો ફોડવા તો પડશે કે ઉનાળામાં ના પડે તો દિવાળી પડશે. ના હોય તો પછી હગાનું વિચાર ઉપર આપડે વાત તમારી સાચી છે. ના હોય તો પછી ડાળી ઓર કોકની આબરૂ ના લેવાય. આપડે પાંચ તૈયારી પણ હોય હું છું. આમાં તૈયારીઓ ના હોય તો હા તમારા હગું તૂટી નહીં જાય તારા છોકરા. ના ભાઈ. હું નહીં બેઠો વચ્ચે એટલો તો વિશ્વાસ છે. તાણે પછી તાણે લેવડો બેહો સાહેબ અમે લાવું ચા પીવી નહીં. મારે જવું છે ઘેર. ઘેર જવું છે. એટલે હું કરે છે પૈસા પૈસા નું કરે વર કરજે. પૈસા તો વાળે કરું છું. ના હોય તો ડાળી હરખું કરાવી દઉં. પત્ર લાવવાનો હશે જો કે લાવવાનો જ છે તો કે મારે લાવવાનો જ છે. ના હોય તો બેનો પડતા છે ભેગો. એટલે લેવાડો કાલ હવારે. ડોશી ચાંદની કે ભેંસો નું ઢાળિયું કરો કે છે જવું લેવા કે હવારે દિવાળી વિવાહ કરવાના થાય તો પાછા આલજો તમે મને એ વખત. અરે તો મારા પાસે પૈસાનું સેટિંગ નહીં ને. અલ્યા તમે પૈસા શું કરો છો? પૈસા તું પત્ર હું ના નહીં લે? બેઠો. પત્ર ના આલશો? પત્ર ના લ્યો. હા દિવાળી પાછા હાલવા પડે. ઇંગલો હિંગલો નહીં ધાબુ ભરું છે કે ના ભેંસો માટે હું કરતા તાણે પછી યાર હું નહીં ભેગું બધા બેનું બતાવીએ. ના બારા મેં સસ્તું પર હા અને મુયા આ પૈસા રહ્યા ને ગલબા તારા વિવાહ કરે ને એટલે તે આ મને આલ્યા છે ને એના ડબલ આલ્યો હા. હું કીધું ડબલ હું નહીં આલો. બોલું. મારા ડબલ નહીં જરૂર. હું ગામમાં કોઈનાય દોયરો નતો બંધાવતો એટલા માટે કે ગલબો વ્યવસ્થિત માણસ છે. 1 કરોડ નું કામ કર્યું છે તમે કશો મારા વાંધો નહીં. ઈકા. સમય આવશે તાર હું 2 કરોડ નું કરે બસ તારે વિશ્વાસ છે. કાલ જાઉં બજારમાં. ભાઈ વાન તો લીલી વાડી તો હો વાત જ થાવી નહીં ભાઈ. જબરું સૌ હોય તો મારી છોડી આ ઘેર આવશે ને તો સુખી જ થશે. જરાય તકલીફ નહીં પડે. અને વાયા હગે વાલે સમાચાર મળ્યા છે કે તમારા નવા વેવાઈ હગું કર્યું છે ને એ રહ્યા બીમાર પડ્યા છે. તો મેં કીધું ના હોય તો લાય આ બાજુ નીકળ્યો છું ખબર પૂછતા જઈએ ને તો હું થાય યુવાને સારું લાગે. અને હગામાં હગું હોય ને એટલે પૂછવું જરૂરી છે. યુવાને લાગે કે ના વેવાઈને મારી ખબર કાઢી ઊંચી જ રહ્યા છે. ત્યાં ગલબાજી વેવાઈ બગાજી હા. અચાનક આ બાજુ બે ઉછંડા બે
મહેમાન છો ભલાજી. આ બધો હું નીકળ્યો તો બાર વાયા હગે વાલેથી સમાચાર મળ્યા હા. કે ગલબાજીને બધાય પાટું મેલ્યું છે કે હેડી હકતા નહીં ના. કે ફ્રેક્ચર જેવું હતું કોક એટલે મેં કે લાઈન આવો તો સમાચાર પૂછતો આવું ને ખબર લેતો આવું ના ના હારું કર્યું ને. આરામ થઈ ગયો એકદમ આરામ. એ તો ખાલી સામાન્ય વાજી જ તું આટલે સામાન્ય વાજુ હોય તો અમારે ખબર કાઢવા તો આવવું પડે કે સારું પણ ફોન બંધ તો કરીએ કાદા મેં કીધું ના ફોન બંધ નહીં કરો કીધું પોલીસ જેમ રેડ પાડે છે ને એમ સીધો જવા દે તમે તો બધા આવું જ કરો છો કે મોરી આ ત્યાં છે ને કઈ જા અમુ જો આપવાનું કીએ ને તો હા હો થઈ જાય વેવાઈ આપવાના છે વેવાઈ આપવાના છે શીરો બનાવો ને ઘી લાવો ને એ- ફલોણું લાવો ને એના કરતી મરચું ને રોટલો જે હોય ખાઈ ઘર ભેગા થઈ અમાર જવાનું ભાઈ પાછો બગડ છે જોરોજી ઓહો, એ તો જોરાય. બધા ખટપટિયા સાચી મહેમાન વાત છે. આયા ગણે વાગણે એટલે ભગવાન આય વન તો મહેમાન આપવાના હોય એટલે આજુબાજુ 4-5 માણસ બીજા હોય મને કઈ મેલ્યું અત્યારે વન હાડું નહીં જતા તો ભેળા થઈ ગયા કે ઘેર હમી નજર રાખજે કે હાડું નહીં દઉં મારા બીજું હું છે સુખ શાંતિ એકદમ સુખ શાંતિ શું હાલ તો? બધામ છો ને હા મજામાં ના હોય તો સનાજી સમાચાર કરવા આવે ના 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 ચમ નહીં કરવો પૈસા મને કેવું પાછા કોક તમારે કહેવાનું જ નહીં કે રવા કણ આયા હતા ખબર તો પડી જાય વાયા વાયા એ તો વાયા ખબર પડશે પાછા. કાને પડશે શું? અમે ઈકાનો વન ખબર પડે ને હા. તો પાછા ઈવાની લઈ જાય સાફ પાણી કરવાના રોટલા ખાવાના પાછો મારતો આખો દાડો અરે મોળા છો તે મારા ઉપર ચડી દે કે હું તો વેવાઈ હોજ્યા છું બરાબર આવું બરાબર જોય ફોનમાં વાત કરી લે તો હું ઉતાવળમાં હતો ને એવાની ખબર આને તો પાછા અને હોભળો મારી હા. વાત એ બધું બરોબર છે પણ આ તો અમુ અવસ્થા છે આ બાદ થી આવે ને આ બાદ થી આવે 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 તો પછી વેળા થતા જાજી જવાય ને ઉનાળામાં વિવાહ કરી નાખ્યા હોય તો હું તો ભલા આદમી તૈયાર જ હતો તમે પાણીમાં બેસી ગયા હું તાણી હું પાણી બેહી ગયો તમે પાણી બેસી જતા અલ્યા હગા એક વાર મોહનની મી સગવડ કરીને મેલી છે તમાર બુંદાઈ માં મેરું લઈને જવાનું તું ને કની બુનાઈ તમારી અલે આ ભલા આદમી હું એકલો જ છું મારા બુન બુન કોઈ નહીં હું ભલા આદમી શેનાજી હંગાતી સમાધાર કર્યા હતા કે વેવાઈ જઈને કિયા કે ઉપરથી શેનાજી આવીને મને એ આપડે કોઈ વિવાહમાં વેવાઈ હમું જોવું પડે તમારા ભલા આદમી પૈસાની સગવડ નથી એવું હતો પોચ પછી ટેકો હું કરો અલ્યા હગા તમાર 5-25 નો ટેકો થતો હોય તો અત્યારે હાલ હું કરું 6 મહિના મોહનનો સગવડ કરીને બેહી રહ્યો છું હું શેનાજી મને એવું કહેતા હતા કે આપડે વેવાઈ હમું જોવું પડે યુવાના કી દાગીના ને બાગીના હારા હાલવાના છે કે હાલ સગવડ નહીં અરે મૂકું દાગીના ના હાલવા હોય તો કશો વાંધો નહીં એટલા સુધી તો મૂકી તું છે હગા મોનો ના મોનો મને કોક દાળમાં કાઢવું હોય એવું લાગે છે તમે તૈયાર છો હું તૈયાર છું તો બધા છનોજી આ બાદ થી આ બાદ શું કરવા આમ કરે છે મને કોઈ ખબર પડતી નહીં અને મને એ નવાઈ લાગે છે કે મારા બુન નહીં તમને મમેરાને કીધું છે તો પછી મારા સગવડ છે ને તમને એમ કીધું છે કે સગવડ નહીં હા હું તો કઉ છું મોનો ના મોનો વચ્ચે છનોજી ગેમ રમતા હોય ને કે એવું લાગે છે બે વેવાઈઓ હરીખામ અને મજબૂત તૈયાર છે તો વચમાં છનોજી શું કરે છે એ ખબર પડતી નહીં હાલ દૂધનું પાણી થઈ જાય સનાજીને બોલાવવું હોય હા હા ઈવન બોલાવો કાળો બોલાવો એટલે ઓ ખબર કાળો પડે. શું છે બાપા આ પેલા શના કાકાને બોલાવતો આવજે કે મારા બાપો બોલાવું છે આવો આવો કેજો કે મારા મહેમાન બાપો આવે. બોલાવું છું ના મહેમાનને નહીં કેવું ઈવોને કેવું નહીં એ તો હું કહું છું તું તારી એમ કહેજે કે મારા બાપો જતા બજારમાં તે પેલી ઇંગલોન પત્રો લાયા છે તે કે તમારા લઈ જાઓ કે આવી એમ જ ઓહો, કહેવાનું. એમ કે હાલ હેડો હા લજ જાઓ હેડો. એ પેલો લારી વાળો છે એમને એમ તો ડાયરેક્ટ ઉતરાઈ દઈએ ઘેર તમારા હા, શું કીધું હા, હા. પત્રો નીંગલો હોય ને આ વિવાહ કરવાનું બંધ રાખ્યું એટલે પછી મૂકો ટાળીઓ હરખું કરી દઉં અને એને કે મારે કે બેસવા માટે કરવું છે તે પત્રો સિંગલો પાછી મૂલી આલી બરોબર તમે લઈ આ આલ્યું પડી બાદ આપણો તો વિવો થાય ના થાય પણ ઈવન સાપરું ઢાળ્યું થઈ જાય મને એવું જ લાગે છે હમણાં આવશે એટલે ખબર પડી જાય અને આ તો અમે વાતો કરવી પડે છે ગમમાં વાતો થાય પાછી આ તો તમને મારે વાત ના કરે પણ કેવી ના, ના, પડે. કયો કયો જે હોય કયો હમણાં મોરી આબુ હતું ને 2000 રૂપિયા લઈ જતા આ તમારી કણ આયા ને એ વખત આખલું લેવા નીકળ્યા તે વખત 10,000 આલ્યા ઓહો ઈના મોરી કોક બેસ બીમાર પડી હતી 3,000 એ વખત આલ્યા પણ આ તો ઓય હારું તમે ગોડા મોણસ છો કે તને જાતે હંગાતી ઈકણ આબુ તું હું કર કીધું તું આ મોળો જરે જાય છે એટલે મોણસ શું કરવા ના પાડે અને શનોજી તો કાયમનો લાલચુ મોણસ છે પૈસા હું કીધું તું હેડો, હેડો. આવો આ બોલાઈને આવ્યો. બરાબર આવો બકાજી આવો. આવો આયા ને ના ફોન, ના આવો. વાતા,
અચાનક આ હતા. હું નીકળ્યો તો આ બાજુ થોડું કોમ હતું એટલે સમાચાર મળે કે ભરજાઈ પાટું મેલ્યું છે, ખબર કાઢતો હતો. થઈ ગયું હા? વધારવા ગયો તો હું શું ફોન ના કરત? એ તો હોશ થઈ જાય ના થઈ જાય પણ હું લેટ આવ્યો તો તમે હોશ થઈ જાય. હા, મને શું થયું છે? હા? અમે સલાજી હાચી વાત કરું, હું વાત તમે કરું. અમારા અંગેથી ગેમ સમ રમો છો. અને કેમ? મારે શું ભૂલ છે? હા, કોને કીધું? તમે કીધું છે એમ તમે અમેર ઉપર વાંચ મારે શું લેટ અમેરું કરીએ. હતું? તે તમે આ બધો ચોપડો ખોલી બેઠા હો. મારે શું અમેરું હતું એમ તો કહો. તમે મને એમ કહેતા કે ભગાવે ભાઈ સગવડ નહીં, મારા ઘેર આયા તાન તો હું તમને એમ કીધું મારે તો 6 મહિના મનની સગવડ થઈ ગયેલી છે, દાગીના બનાવી દીધેલા છે, તો પછી તમે આ બે વેવાઈઓને એમ ફેરવો છો ગોળ ગોળ. આ તૈયાર છે, હું તૈયાર છું, હા તો પછી વિવાહ લેટ કેમ કરાયા તમે? એ બધો ચોપડો પડી મેલા મને પૂછ્યા કે તમે વાકન આવી છે પેલા બેહી ગયા. હા? ખબર હા? પેલા મારે કાઢવા ઘેર બનું તો વાણ ઘેર બનું. એવું ના હા? હોય. હા? આ હું ઘેર કને બતાય તું? તમે હા? બતાડ્યું હું છે. તો વચ્ચી ને મારું કોઈ ભાવ જ નહીં, મારી કોઈ કિંમત જ નહીં. હા? અમારી એવું કિંમત ના હોય વાત સલાજી. કરી સલાજી. મહેમાન આયા તો શું થઈ ગયું? હું અચાનક નીકળ્યો તો ને હું વાજુ અરે, આજ સુધી આવતા નતા, પેલા મારા ઘેર ઉતરતા હતા, પેલા ઓય અહીં પણ બેસી હું ગયા. આગુ પાછું અમુક થઈ ગયું થઈ યાર. ગયું એટલે ખબર તો કાઢવા આવવું જ પડે અલે, ને. મને લઈને આવે વાકન. આમ તમારે ઘેર આવું ના કરતા રસ્તે સીધો સીધો હેડ્યો તમારો જેવો હેડ્યો કોઈ બુઠ્ઠો માણસ નહીં. પેલા મારો હોય નહીં જાય કે વાકન આવે હોય નહીં, મારી તો કોઈ જરૂર જ નહીં લ્યો. તમને ના એકબીજા પાડી અમે વેવાઈને બતાય એટલે. જરૂર ની ના સલાજી, પાડી એવું તમે છો. નથી. 7 વખત જરૂર છે તમારે. અરે, આ કીધા કણ હોય આઈ જા, કીધા કણ જલ લઈને આને આઈ જાય તો. હા? હો, ઈ માહિતી તો હું તો અલા યાર ના. વાર વગર વેલો ના ચલા. એ તો હું હતો તો તમે ઓણો ભલા તમે અવળી અવળી વાતો કરશે. હું એવું કીધું કે વાળ વગર વેલો ના તળે. તમે સારું કરાય છો. હું તમને ખોટા કીધા. મારા હારાનો ગુણ વચ્ચે તો મારો ભાવ જ તમે નહીં ભાઈ કોઈ. આઈ જાય મેં મગું. જો તમારે ઘેર સીધો બનાવો ને મગ બનાવો હા. એમ ઈ ના, ખાવા તમે તો તમારે વેવાઈ નહીં ખો. મારે જ કોઈ જરૂર નહીં. કે તમે આ બેહાન છો. મને એકલા લઈને જજો. આ દોઢી વાત નહીં કરતા. રીત આને સડી જાય છે આટલી બધી. રીત તો સરસ કરતા ને. તો તાણ પછી તમે 6 મહિના વિવાહ લેટ હુકા હા. કર્યા. આ તો અમે બે એ દાડા હતા ભેગા યાર. થયા. તાણે મને ખબર પડી. હીરા તૈયાર હતા, હું તૈયાર હતો. ભલા આદમી દોઢી દોઢી વાતો તમે કરો છો. તમે નવરા નતા હોય તો ના નતા હોય તો અમન કીએ તો અમે 6 મહિના શેરી ગોઠવો. હા. પણ અને તમારે આગુ પાછું શું કરવાનું આવે છે? તમે તૈયાર હો તો વેવા કહી નાખો. મારું એ તો કઈ એ નથી. જરા કાકા, પાછા હો યાર. ના, યાર, ના, મારી કોઈ જરૂર ના હોય એનો કરવાનો. હા? વેવાઈ પાસેથી પૈસા એમ લીધા હતા. છે પૈસાની? છે પૈસાની? હારે એ બધી વાત એલા, પડી એ ગયેલો. જના જે તો પેલી વાત ના, ના, વાતમાં ના, વાળા. ના, ના, બરાબર. છે તમારે પૈસાની? તમારે જવું હોય ને તો જતા રહો. અમે બે વેવાઈ મળી અને વિવો કરી લેવું. પણ ઓન પાનથી જે પૈસા લીધા છે ને એ પૈસા તમે આલી દો કે કોક બળધું લેવા 10,000 આલ્યા અલા, છે. મારો કોઈ ગોળી ના ના 2,000 રૂપિયા કોક કરિયાણું લાવવા આલ્યા છે. ભેંસ બીમાર પડી તે 3,000 રૂપિયા અને હજી પત્રો ઇંગલ હુકા મંગાવી છે ઓન પાસે. હા, જનાજી એવું કોઈ નતું. વાતમાં વાત નીકળી એટલે કીધું. બાકી મારી ભાવના એવી નથી હો. એ ભાઈને એવી વાતો ના, કરવા. ના, ખબર કરવા બોલાવે છે, મારી વાતો કરવા બોલાવે છે. હા? જનાજી, હા તો કરવા તમે- રૂપિયા લીધા છે, હા? જનાજી લીધા હતા આટલું ખોટું ના ના, લગાડવાનું ના, હોય. વેવાઈની શેથી ખબર પડી? આખલા માટે લઈ જતો, કેવું? આઈ માટે લઈ જતો. અલે, વાતમાં મારી વાતો કરવાની, મારી વાતો કરવાની. આયા હોય ને તો કી કરા. હાલ મને બધી ખબર પડે છે. ક્યાં આ 6 મહિના વિહોમાં લેટ શેમ કર્યા? તમે એક બાજુ રહો. જનાજી. વેવા તંબુરામાં બેસી જા. મારી વાતો શેમ કરી? હા? આ આપણું કરી કાઢી? હા? હા, શું છે? આ તે વેવાઈને કીધું, કાલ ગામમાં કે વોકરે બેહેલી. હા, તે આલ્યા હોય તો કી ખરા. તમને શરમ આપી દો. આ 6 મહિના વિવાહ શેમ લંબાયા? બધી ખબર એ પડે વેવાઈ. છે. અને હજી 12 મહિના વિવાહ લંબાયા હોત ને તો તમારું ઘરે તૈયાર થઈ જાય. સરી ખાવા પેજા પડ્યા છો હું ચડી કહું, ચડી કહું હું. આ તા હાચી વાત કરી એટલે સબ કાઠું પડ્યું. રૂપિયા નહીં લીધા મારા એટલે પાસે. કોણ 10 લાખ આલી નથી દીધા? 10,000 રૂપિયા લે 2,000 અચ્છા, રૂપિયા ખાલી ભેંસને દવા કરવા લે છે. તું તારે આઈ લે જા. હે રમ, હા, લ્યો, લ્યો. મારા ઘેર પગ ના મેલતો, મારા ઘેર પગ ના મેલતો અમે તું. મારા તમારા ઘેર પગ નહીં મળ્યો. ફેંકું? પેલો પત્રો નીંગળો લેતા તો કે નહીં લેવું તારી ઇંગલો. જવા દો, જવા જવા દો. દો. હે? જો. ને કરવાનું કરો. આઈને મારી વાતો કરવાની કે ગોમમાં? હા? હા, તે આ તો- આલ્યા. હાચું હતું એ કીધું હે. એવું તમે એક બાજુ બેસી જાઓ. હે વેવાઈ કર્યા વગર સોનું મોન બે લુખા સરી ખાઓ. ઓય, વન વાતે. આવા મોરવાઈની કોઈ જરૂર નહીં. વના કરતી ના હોય બસ તમારે. તારે. હું કાઠો છું. બસ તારે કશો હું વાંધો મારી નહીં. છોડી તમારે ઘેર આલ્યો. બસ, એની બસ. ચિંતા તમારે નહીં આ વાત કરવાની. ફરી કહું મારે તારે લઈને જજે જરા જોન. અરે દહુ પરિણામ શું અટકે સાત મારો ઓળશો જો કે 6 મહિના લેટ કરાવે છે અને પાછો પૈસા ખાવું થઈ ગયો છે. તમે ગોડા જેવા છો. પૈસા આલ્યા કરો છો. સીધા હેડે હેડે મારા પાસે ના અને બુપડા. અમે વેવાઈ કોઈ લોબી વાત કરાય જેવી નહીં. આપણે થોડું એવું પાડીએ એટલા લે આ દિવાળી આવતા આવતા યુવાન ઘેર ટેટા ફૂટી જાય ફૂટી જ અને તમારો સસુરીઓ નીકળી જતો. આ તમે ગુનાહ કહેતા એવો હતા ને જ વાત તો. સાચી તો મેળા તો મારા પૈસે ઘર કરી જો થઈ જાય. સારું છું જે તમે આયા બસી જો હું બસી જો અમે એક કામ કરો દિવાળી વિવાહ કરવાનું તને સગવડ છે તમારે મારા તો હા કાલ સવારે મુહૂર્ત કરાવો. મહિનામાં ગોઠવી બસ દઈએ. તાર. હળો. જો, હળો. રોમ, રોમ, રોમ. રોમ. અને હોભળો મારી વાત
તે તાર મહિનામાં ગમે ત્યારે ગમે ગોઠવીને તારીખ લઈ લઈએ 2 જણા અને જોન લઈને મારે ઘેર આવી જજો. કચ્છો હતો ને પેલા લુખાન માર ઘેર લઈ ના લાવું અને તમે અલીખમ ઉભા થો ને બસ તાળી હું બેઠો છું. પછી મારે શું તમારે કોઈ ચિંતા નહીં પાછું કરવાની. ચિંતા નહીં એને મારા ઓગણે લેતા ના લાવું લાવતો છે મારા આવો વેવાઈ હોય મજબૂત તો મને મારા મારવાની શું જરૂર છે અને શેના તમે આજ સુધી મને અંધારામાં જ રાખ્યો હતા તમારા પૈસા વેણી ખાવા મળતા હતા ને એમાં જ આગું આગું ઠેલતા હતા વેવાઈનો વોક નતો વોક તમારો જ હતો આ તો હારું ચૂતે વેવાઈ આવી ગયા નકા મારા પૈસા છનો ઘર કરી દો અને મારા સાપરું હોતા થોત